તો વડોદરાના છાણી સોખડા દુમાળ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। બ્રિજ પર પાણીની લાઇનમાં લીકેજ હોવાથી હાલાકી પડી રહી છે। પાણીની લાઇનમાં લીકેજને કારણે બ્રિજ જર્જરિત બની ગયો છે। તો સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર આ મામલે મેદાને આવ્યા છે। સાંસદ અને હાઈવે ઓથોરિટીને 6 મહિના અગાઉ જાણ કરી હોવાનું તેમણે કહ્યું છે। અનેકવાર રજૂઆત છતાં કોઈ અમારી રજૂઆત નથી સાંભળતું। સત્વરે કામગીરી કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે। પાણીની લાઈન બ્રિજની ઉપરથી પાણીની કોઈ લાઈન લીકેજ છે, એના લીધે બ્રિજ એક બાજુનો બેસી ગયો છે। વારંવાર રજૂઆત કર્યા છતાં એ બ્રિજ ઉપર કોઈ કામ થયું નથી। આપણા સાંસદશ્રીને પણ રજૂઆત કરી છે, કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે કે આના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી એમની જો રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામ, પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લીધેલા નથી।